પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડથી પારડી રેલવે સ્ટેશન સુધીના નવા પહોળા રસ્તાનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાયું હતું। રાજ્યના માર્ગ અને મકાન પાટનગર યોજના વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથ પરમાર આજરોજ વલણ જિલ્લાના પ્રવાસના કાર્યક્રમે આવેલા મંત્રીના હસ્તે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ભંડારી સ્ટ્રીટ ખાતે નવા રસ્તાના ખાતમુહૂર્ત ₹8 કરોડના ખર્ચે તૈયાર થતા માર્ગ ઉમરસાડી માછીવાડ આશરે 5 કિલોમીટર જે પારડી રેલવે સ્ટેશન સુધી બનાવવામાં આવશે। રસ્તાની પહોળાઈ 7 મીટર તેમજ રોડની આજુબાજુ આરસીસી ગટર બનાવવામાં આવશે। જે રસ્તાનું ખાતમુહૂર્ત પ્રસંગે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, સાંસદ ડોક્ટર કેસી પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખ શરદભાઈ દેસાઈ, ઉમરસાડી સરપંચ મનોહરભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયતના પારડીના મહેશભાઈ દેસાઈ, વલસાડના કલેક્ટર રવિ અરોરા, ડીડીઓ તેમજ ઉપસરપંચ નાનુભાઈ ટંડેલ, વલસાડ જિલ્લાના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર ટંડેલ વગેરે હાજર રહ્યા હતા। કેટલા ખર્ચા થવાનો? આજે ત્યાં આગળ એક બ્રિજ જે નદી ઉપર બનાવવાનો છે એનું ખાતમુહૂર્ત કરીને આવ્યા। આ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું। લગભગ 6 કરોડ રૂપિયાનો બ્રિજ છે। 8 કરોડનો આ રસ્તો છે। રસ્તો લગભગ 7 મીટર પહોળો થવાનો છે। અહીંયાના મારા બધા આગેવાનો, માન્ય સાંસદ શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી, બધાની લાગણી અવારનવાર સરકારમાં હતી ને આદરણીય આનંદીબેન, આદરણીય નીતિનભાઈએ અને સરકારે આ રસ્તો મંજૂર કર્યો છે અને એનાથી આ વિસ્તારને ખૂબ લાભ થયો છે। આપણે સદભાગી છે કે ગતિશીલ ગુજરાતમાં આનંદીબેનની સરકારમાં આપણા મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ એ માર્ગ મકાનના જ પ્રધાન છે અને આપણે નસીબદાર છે કે આપણા રસ્તાના ખાતમુહૂર્ત માટે આ સુંદર રસ્તો થશે। અને જ્યારે પણ આપણે રસ્તાની વાત કરીએ છીએ ત્યારે આ એક ટોપ પ્રાયોરિટીનો અગત્યનો રસ્તો હતો અને મને અત્યંત આનંદ થાય છે કે સાહેબની સરકારમાં આપણો રસ્તો પાસ થયો। ચોમાસા પહેલાં આપણે થોડું કામ કરીશું અને ડિસેમ્બરમાં આ રસ્તો પૂર્ણ કરીશું। તમારી રજૂઆતનો રંગ આવ્યો? લાંબા સમય તમે રજૂઆત કરો આ માર્ગમાં? લાંબા સમય તો થયો નહીં, પણ રજૂઆતને સારી રીતે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે। 6 મહિનાની જ રજૂઆત હતી। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।